સદગુરુ મહારાજને જાય. ગુરુ આપણે કોને કહીશું? ગુરુ એ સત્ય છે અને મન એ શિષ્ય છે. સત્ય મનને સમજાવે, પોતે પોતાના મનને સમજાવે, પોતે જ પોતાનો ગુરુ છે અને એ જ એના મનને સમજાવી શકે. એટલે ગુરુ છે ને એ સત્ય છે, શિષ્ય છે એ મન છે. એટલે પોતાના મનને પોતે જ સમજાવવું જોવે છે. ગોરખ સાહેબે એમ જ કીધું ને કે મનસા માલણી ગોરખ જાગતા નહીં છે, જાગતા નહીં છે તને મળે નિરંજન દેવ. એ મનને ઠપકો દે, મનસા માલણી એટલે મનને ઠપકો દે કે તું આ પથ્થર પૂંજે જો હીરી મળતો હોય તો મેં તો પહાડ પૂંજો લ્યો હાલો, અને આમ હીરી મળે એવો નથી કે. એટલે પોતાના મનને પોતે સમજાવવાનું છે, પોતે જ પોતાના મનનો ગુરુ બની જાય ત્યાં આ મન સમજે. ગુરુ એટલે એક માર્ગ બતાવે તમને, હાલી ન દે, હાલવું પોતાનું હોય છે. પણ જો આત્મ જ્ઞાન હોય તો પોતે પોતાના મનને સમજાવી શકે, નકર સમજાય એવું નથી. અત્યારે આખી જિંદગી ધોળા કરે, ગુરુ કરીને પછી ધોળા મટી જવા લો તો એ આખી જિંદગી ધોળા જ કરતા હોય. ગુરુ આયા, ગુરુ આયા, ગુરુ આયા. ગુરુ તો તારી પાસે જ છે, તું પોતે સ્વયં છો. તારી સિવાય બીજો છે નહીં, તો ગુરુ શિષ્યનો ભેદ તો મટવો જોવે ને. પેલું તો એ આપણે સમજવું જોઈએ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી. અને બધા સંતો એમ જ કહે છે કે દેહ ગુરુ નથી. છતાં સમજાતું નહીં. લેવાનું આવે ત્યાં દેહ ગુરુ થઈ જાય, પૂજા કરવાનું આવે ત્યાં દેહ ગુરુ થઈ જાય. એ ક્યારે સમજાય? આ ગુરુ થઈને બેઠા છે એને જ નહીં સમજાણું. નહીં તો એ પૂજા ન કરવા કે ભાઈ બીજો નથી, હવે આમાં પૂજા કોઈ નહીં કરી. બીજો હોય તો પૂજા કરાય ને, બીજો તો છે ને. આને આત્મજ્ઞાન કહેવાય. અખિલા વિશ્વમાં એક તો શરીર રૂજવા રૂપે અનંત ભાષે. અનંતમાં આ બધા આવે છે રૂપમાં, રૂપમાં બધા આવી જાય. શું કે રૂપ એક ઘાટ આવી છે, આ ઘાટને કઈ રૂપ નથી હોતું, રૂપ ઘાટે છે. એટલે બધા આવી જાય એમાં. અને આખા વિશ્વમાં શરીર કીધો તો એ એક છે, ઘાટે જાવ તો અનેક છે. એટલે એકની વાત કરી. આ અનેક મટાડવા હાટું જ આપણે ગુરુ કરવા જોવા છે ને. જુદા જુદા દેખાય છે એટલે ગુરુ કરવા જોવે છે ને. કે આત્મજ્ઞાન લઈ લો એટલે એક થઈ જાય. અનેક નદીઓના પાણી દરિયા મળી જાય, પછી દરિયો થઈ જાય એમ. એટલે જેટલા બોધ લીધા છે એ બધા એક જ છે. પછી બીજા નંબરમાં ઠપકો આપે. કોઈ હાસું કહેતા ને તો એને ઠપકો દે. આપણે આપણું કરાય, બીજાનું ન કરાય. તો આત્મ જ્ઞાન જેને લીધું છે એટલે એક થઈ ગયો એટલે પોતે પોતાનું જ કરતો હોય ને. પણ આમ કરીને બસવાની બારીઓ ગોતે કે આપણે આપણું કરાય, બીજાનું ન કરાય. તો બધા ભગવાને એમને એમનું કર્યું હોત તો આ હરણ્ય કહીશું પણ મારવા આવ્યા, રાવણને મારવા એ ભૂલ્યા કરવું છું. એ બધા પોતાનું પોતાનું જ કર્યું હોત તો આ સમજવાનું છે. એ તો બસવાની બારી બીજી મૂકી દોવાય. તો ભગવાનને એમનું જ કરાય ને, એમને બીજાનું શું કરવું જોઈએ? વસ્તુ આમ છે. સદગુરુ ગુરુનું કરી લેતા હોય બીજાને શું સમજાવવા જોવા? પોતે પોતાનું જ કરી લેતા હોય એમને શું બીજાનું કરવું જોઈએ? તમે આમ મૂકો ને આમ કરો, ચોરી ન કરશો, દારૂ ન પીશો, એવું કરવું જોઈએ? સંત સમજાવે છે, માર્ગ બતાવે છે. સદધર્મનો માર્ગ મેલીને કે હાથે કરીને શું લેવાય હેરાન થાવ કે આ સદધર્મનો માર્ગ પકડી લો, તમારે ક્યારેય અગવડતા ન આવે. તો બોલ્યું સિદ્ધિદાસ કે એને સદધર્મનો માર્ગ પકડ્યો. એટલે અહીંયા
મૂકી દીધા, સતવાજીને મૂકી દીધા. હરિસન એના સદધર્મના માર્ગમાં વિપરીત થતા એ આપણને શાન બતાવે. એ કે એટલા વાના ન કરો, તમને જે કંઈક તમને અનુભવ થયો એ રીતે હાલો. એ આપણને શાન બતાવે. એવી ભક્તિ નથી કરવાની છે. હરિસંધા કીધી ને એવી ભક્તિ નથી કરવાની છે. એ તો એક પોઈન્ટ મૂકી દીધા કે ગુરુને બધું દઈ દેવાય, અર્પણ કરી દેવાય. અર્પણ કરીને શું હેરાન થવાનું? કાશીના ઘાટે કે વેસાઈ ગયા, ગુરુને બોલે બંધાઈ ગયા. શું આ અવતાર મળ્યો છે? હેરાન થવા અવતાર મળ્યો છે? એક કોઈ આપણને સમજાવે છે, હવનું કામ હવ કરે, કોઈ કોઈનું કામ કરે ને, હોવાનું કામ કરે, હેમ્બેલાનું કામ કરે. તો અહીંયા આવું ભાઈ દો ને, ત્યાં ક્યાં ગુરુનું કામ કરવાના? એ ગુરુનું કામ કરશે, આપણે આપણું કરી લો. સમજાવવું છે કાંઈ, કરવું છે કાંઈ? કહેતા હે કરતા નહીં, મુખ કા બડા લબાડ, કાલા મુખ જાય કા હરી કે દ્વાર. હરીના દ્વાર જ્યાં જાય છે ને કાળું મોઢું લઈને, ત્યાં ખબર પડશે ભાઈ બહુ તું પૂંજાણો હતો ને, બહુ પૂંજા કરાવી. ત્યાં તો દક્ષિણા બહુ લીધી, પેલો મહેનત કરી પછીઓ પાડીને લાવતો. એ પૈસા તને પરપંચનો પડશે નહીં. જરાક વિચાર કરવો જોવે કે આપણે બોલવી છીએ માં પાળવીશ કેટલું. પરપંચ જ ઊભું કર્યું, કાંઈ નથી બીજું, ગુરુના નામે. અને મહેનત ન કરે તો આ બાપી પાટકી આશા રાખવી જોઈએ. એ તો દેખીતું જ છે. નરસિંહ મહેતાને મહેનત નથી કરવી તો પછી પાટકી આશા એ જીવવું જોવે. બીજો સહેજ ને બી આશા કોઈની હોય. ગુરુને એવું સમજે છે કે બીજો છે ને તો એને શિષ્યની શું આશા? છૂટો કરી દેવાય. ન છૂટો કરે એ તો ધ્યાન જ રાખે. આપણા વાડામાં નીકળે નહીં જતો ને ક્યાંય. હવે બીજાના વાડામાં જાય છે તો આપણી સંખ્યા ઘટે જાય છે, આપણે આવક ઘટે જાય છે, આપણે દુકાનો બંધ થાય છે. અને ઘણા એની થઈ ગયો છો. પરપંચ જયારે બહાર આવે ને ત્યાં દુકાનો બંધ થાય, આમથી ન થાય. એટલે સમજવામાં બહુ વાત ન લગાડવાય, સમજવામાં બહુ વિચાર ન કરાય. સમજીએ તો તરત જ આવવું જોઈએ. અને સમજવામાં જો વાર લાગી જાય છે ને તો અહીંયા પૂરું થઈ ગયું હોય, પછી તો ઘણી વાર લાગી જાય, સેટું પડી જાય. એ ધોરવી તો એની જ ભેગું થતું. વાત તો સાંભળીશ કાશબેન કે હા લે બે ઓળમાં ઉજ્જા કે કોણ પેલું પણ પૂગી જાય. એટલે હા હાલું તો દોડે એટલું ધમાટ ઉપરી ગયું. કાશવો ધીમો ધીમો હાલ્યો હવે, પણ છતાં એ હિંમત નથી આવ્યો. એને હાલવાનું બંધ ન કરી દીધું, ચાલુ જ રાખ્યું. હા હાલું કે હવે એ તો ક્યારે પૂગે કે કરીને સારું ઝાડું હતું તે આરામ કરવા બેસી ગયું. હમણાં પાછો આ પૂગશે એટલે હું ઉપરે જાય અને એમાં નીંદર આવી જાય. કાશબો પૂગવા આવ્યો, ત્યાં રાખી ગયો. પછી તો કુદા કુદ કરી પણ પછી ભેગું થાય બોલો તો આ પૂગવા આવ્યો. એટલે એમ અભ્યાસ સતત ચાલુ હોવો જોઈએ. ઘરેથી બેસી નહીં જવાનું. ગુરુ કરે એમ કરવાનું નથી, એ ક્યાં એમ કરવાનું. અત્યારે તો ગુરુ ક્યાં કરે એમ જ કરવા માંડી ગયા. તો કમાણી છે, ધંધો બહુ સારો છે. એટલે તારી સૂપ ને મારી સૂપ એમાં કોઈ નથી કહેતું. અત્યારે સાધન લેવાના આશા કોઈ કઈ કહેતું જ નહીં. ગુરુ ને નથી કઈ કહેતું કે ગુરુ હવે હા મારે ખર્ચો તો ઘણો થઈ ગયો. અમુક તો એમ કહે છે 3 વર્ષમાં 3 લાખનો ખર્ચ થયો તો કે હાથમાં તો ઓળખાણો નહીં. તમને કે હાથમાં ક્યારે ઓળખાય? ગુરુને પૂછ લેવાય ને કે ભાઈ હવે 3 વર્ષમાં 3 લાખનો ખર્ચો થયો છે
જે ઓળખાણો નહીં થયો કેટલો ખર્ચો મારે કરવો જોઈએ એ પૂછી લેવાય. અને પછી તમારી શક્તિ હોય તો રહેવાય ને ગુરુ બીજા કરી લેવાય. જો આવા ખર્ચા થતા હોય આત્માને ઓળખાણ ન થતી હોય તો અહીંયા રહીને શું કરવાનું એમ જિંદગી આમાં કાઢી નાખવાય ને. આત્માને ઓળખાતી તરત થઈ જાય. ગોળ ખાય ને એટલે ગળ્યો તરત લાગે. 4-6 મહિને ન લાગે. અગ્નિ પગ જોવો એટલે તરત દાદે. 4-6 મહિને ન દાદે. પહેલા તો કે થાંભલા ને બધ ભરી પલ્લાદન તરત કે ભગવાનના દર્શન થયા, તરત પ્રગટ થયા. એમ રેવણી તાતા લો છે, રેવણી બધ ભર્યો ભગવાન આપો આપશે. ક્યાં ગોતવા જવાનું? અને જેને આશયો કરી છે ને ગોત્યા છે એના હાલ જો કેવા કર્યા છે. તો કે વખાણ કર્યા હતા એના ગુરુ. કોઈ શિષ્યના વખાણ કરવાના આવતા નહીં. પોતે જ પોતે પોતાના વખાણ કરીને શું કરવાનું? પોતાના રૂપે બનાવી દીધો હોય શિષ્યને પછી વખાણ કરવાનું ક્યાં આવ્યું? વૈશિષ્ટ્યએ હરિશનના વખાણ કર્યા અને વિશ્વામિત્ર સાંભળી ગયા કે એટલો હંધો સતવાઈ તો મારે એને જોવો છે કે મારે એનું પારખું કરવું. આ બેના વાદમાં ઓલાને તારા કાઢ નાખ્યા. બે ઋષિ વાદે પડ્યા. વારો પડી ગયો હરિશનનો. એનો બીજો વાંકઈ નતો ને કાંઈ નતો. કે માગ્યું મળે જઈને રાજપાટ માગી લીધું. નીકળો બહાર ગયો. આ ઘરાણા બધું ઉતારી નાખો, પેલા કપડા જાવ, આ કઈ તમારું નથી. બધું રાજપાટનું છે, એમાં બધું આવી જાય. તન મન ધન ક્યાં આવી જાય તો પછી એને રાખી લેવાય ને. તન મન ધન ગુરુને અર્પણ કરવાના હોય તો એને શું જવા દેવું છે? તન મન ધન લઈ લેવાય ને. અને આ સતયુગની વાત કેટલું હાંક્યું જુઓ. એ વખતે આવા કપટ થતા હોય અત્યારે શું ન થાય? પણ એ વખતે આ બન્યું નથી અને આવું બને નહીં. પણ સમજવું આમ કઈક આપણને ફેર. હરિશન કાશી ને ઘાટે વેસાણે. આ કાશી કાયા અને આ ઘાટ છે, બીજો કોઈ ઘાટ નથી. હરિશન કોને કીધું? સત્યને કીધું. સત્ય એ હરિચંદ છે. તારામતી કોણ છે? ભક્તિ છે. રોહિદાસ કોણ છે? રોહિત. નાગ કે કઈડ્યો. મોહ છે. મોભી કુંવર કીધો. એને મોહ કીધો છે. માલતીની વાત જરાક સાંભળો, ખબર પડે કે માલદે કે તારે આ વાત જાણવી હોય ને, મેં ધારવાઈએ કીધું કે આ વાત જાણવી હોય ને તો ચેલાએ કુંવરને મારવો જોવે. આંખલો ઘોડો મારવો જોવે. ચંદ્રાવલી રાણીને મારવી જોવે. આ મારતા સમજાય તો કે મારીને લાવ્યો બધાને. પછી કે આહાત કીધીને કે હાજા કીધી દીધા. મારીને નથી લાવ્યો પણ તરવાલ લઈને ઉભો થયો કે ક્યાં ઝાડ કે હું આ બધા મારીને લાવું. એના નથી મારવાના. આ થારામાં છે મોભી રૂપી આ કુંવર છે ને એને મારવાનો. અને ડખ મારી દે કે એને મારવાનો. ચંદ્રાવલી રાણી આ માયા છે એને મારવાની. તો માયાથી પડશો. માયા એ તું નથી કે આ બધું મારવાનું. રામે રાવણને માર્યો, આપણે શું માર્યું? એમ આપણે કંઈક મારવાનું. આમાં આપણા દુશ્મન બેઠા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને મસ કે તમાયા. આ 100 મરી જાય ને એટલે આપણું સમરણ પૂરું. આ સમરણ છે 100 ને મારવાના. એ સમરણ છે. બીજું કાંઈ લવારા નથી કરવાના.
પોથા પટ કે જગત મુવા જગ મુવા કે પોથા પટેલ કે પંડિત ભૈયા નહીં કોઈ અઢે અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. આ જે શત્રુ શત્રુ છે એમાં જ નાખો એમ પ્રગટ થાય છે પ્રેમ પ્રગટ થાય પછી વ્યામ રહ્યા નહીં તો બીજો છે જ નહીં વ્યામ કોઈની ઉપર કરે આ વાત સમજવાની પણ ના ગોરવા હમદ આંગળી ચિંતિત તું નથી આ સર્વે ગુરુ છે એટલે ભાઈ હું નથી તું નથી તો તે હશે આ કોઈ નથી કહેતું ગુરુ હમો ન બોલાય ગુરુ ભાઈ વિશ્વાસ રાખો એટલે ઓલો ધરીને લૂંટી લેવાનો વિશ્વાસ રાખશે એટલે પેલા લૂંટાય એટલું લૂંટી લઈશ તમે ત્યાં ને તક આપો વિશ્વાસ એ અંધશ્રદ્ધા તો વિશ્વાસ રાખ્યો હતો કે આપણને રેટું જ્ઞાન થઈ જાય વિશ્વાસ રાખીને બેસી જાવ તો ગુરુ કરવા હું લ્યા જવું જો વિશ્વાસ એ ન થાય શ્રદ્ધા એ કાંઈ નથી થવાનું પોતે સંયમ વિચાર કરી લો શ્રદ્ધા એ થતું હોય તો આપણે મહેનત નહીં કરવી શ્રદ્ધા રાખીને બેસી જ જવાનું બધું કામકાજ થઈ જતું હોય શ્રદ્ધાથી આપણે બેસી જાવ શ્રદ્ધા રાખીએ કાંઈ ન થાય તરસ લાગ્યું હોય ને એટલે આપણે ગોળા જવું જોઈએ એ ગોળો આપણે અહીં ન આવે પી લો પાણી તરસ મટી જાય કર્મ પ્રધાન દેશ આ કર્મ પ્રધાન છે કર્મ છે ને એ જ પ્રધાન છે કર્મ તો કરવું જ જોઈએ ક્રિયામણ કર્મ કર્યા વિના જીવાતું નહીં મરી જવાનું કીધું પણ મરીને જીવે છે એને કે હવે એના મરવાની બીક ન હોય એના મરી જવા કીધું મરી ગયો ગુરુ સામે પૈસાની બીક હોય મરતા જ નથી જ્યાં જોવું ત્યાં નથી જીવતા કે મરેલા મળે નહીં કોઈ જો મરેલા મળે જ મા સુખ માણવી તો આવા નથી મળતા બધા જીવતા જ હોય તો પૂજા કરાવતા ને મરેલા ને કઈ પૂજા કરાવવાની આવતી નથી મરેલા ને કઈ દક્ષિણા લેવાની આવતી નથી વિચાર કરો વિશ્વાસ ન કરજો મરેલો હોય ત્યાં શું પૂજા કરાવવાની આવે માન મૂકી દીધા તેને ક્યાં પૂજાવાનું આવ્યું આપણા સંતોએ કીધા કે મનસા માવને ગોરખ જાગતા છે જાગતાજી ને સેવો આમને હું લે સેવો ઉતાસી ને નો સેવો એ તો દક્ષિણા અને પૂજાવાના લાલસો એને સેવે નહીં તમે શું કરશો તમે એનું એ કરવાના પછી આજ સુધી કોઈ આ કોઈ વાત આંકી છે કે ભાઈ આ ગુરુ પૂજન શું છે કોઈએ કીધું છે પૂછ્યું છે કે આ પગ ધોઈને પાણી પીવાનું માધ્યમ શું છે આમાં જ્ઞાન આવી જાય છે પગ ધોઈને પાણી પીવીમાં જ્ઞાન કઈ આવે છે અને પોતાની તોલે કરવા દે તે શિષ્યને પગ ધોઈને પાણી પી લે ને તો પોતાની તોલે કહેવાય અરસ પરસ હોય આ તો ખાલી હાથ જોડવાના અરસ પરસ કર્યા બોલું પાણી પીવાનું અરસ પરસ નહીં કે ભાઈ તું પી લે ને શિષ્યનો પગ ધોઈને હવે એવો હમ ઉતરી જાય કઈ હરખા ત્યાં કેટલા અત્યારે ભયાનક રોગ છે કોઈ વિચાર જ નથી કરતો બાર જણ આવીને ટપ દઈને આ બે થાળ રાખીએ કરો ચાલુ કરો પૂજા ચાલુ કરો 5-10 શિષ્યો હોય એ પૂજા ક્યારે થઈ જાય દિવસો એમાં વ્યા જાય પૂજા કરવાનું નથી કોઈ વિચાર જો કોઈ આ પૂજા હોય ને પૂજા ઈદ પાખંડ અહીંયા શરૂઆત થાય છે ને પૂજા તમને સમજાવવા અમને નથી સમજાવતી અમારે 20 વર્ષ આવી જાય છે એવું કઈ નથી જ્યારે અમને આ બધું અઘરું પડ્યું કઈ આ વાત બારી પાડે છે કે ભાઈ આમ તો કઈ છે નહીં
હા, આપણને આટલું અઘરું પડ્યું, આપણને આ વિપત્તિ પડે, બીજાને શું હાલ થાય? એક પોઝિશન હારી હતી, 2 વર્ષ થઈ ગયા ને 5 વર્ષ ભૂકા નીકળે જાય આમાં. માં ઘણા અહીંયા જમીઓ હોત કાઢ નાખીએ છે આમાં, જ્ઞાનમાં, ભક્તિમાં. ગામ મૂકીને વ્યાઈ ગયા, શું કરવાનું છે? હાલો, આવી ભક્તિ કીધી. ભગવાને કામ કર્યા, 52 કામ કર્યા કે નરસિંહ મહેતાના 52. મૂળદાસે ભક્તિ નથી કીધી, એક કામ કર્યું ને બિચારા નવડા મોટા ગધાડા બે ખાવડાનો હાર પહેરાયો. કેમ કોઈ ભગવાન નો મૂકવાયું? વિચાર જ નહીં કોઈ કરતું. એક નરસિંહ મહેતા એક જ ભક્તિ કરી, બીજા ભક્તિ કરી જ નથી. ઓલાને સાપરું સારવા આવ્યો, ઓલાને આમ આવ્યો, એને સાપરું હોય જ નહીં, એને કંસરના મેલ કીધી દીધા. એમ હોવું જોઈએ, સાપરું હું સારવા આવું જોઈએ. આ સુદામાને કંસનનો મેલ કીધું જાવ જોઈએ પોરબંદર, એ સુદામા પૂરી. ક્યાંય છે કંસનનો મેલ? કંસનનો મેલ તો આ પોતે કાયા અમર કરી દીધી કે અમર આસન અમર કાયા. તો કાયા કોઈ દી અમર થાય, પણ કરી દીધી. વાત જોવો ને, આ હોને દુવાય કે રાવ જોઈએ ક્યાંય હોનાનું તમને અહીંયા ક્યાંય એક મંદિર દેખાય? ઉપર મીઠું હી માણસો એ મીઠ્યા હોય. ભગવાને એ નથી કર્યા મંદિર. મંદિર તો માણસો એ ગયા હતા, હોને મઢે વાત દે છે, એવું કઈ નહીં. તો પ્રગટ છે, રેઢોત કઈ બન્યું નહીં. હોનેની લંકા, હોનેની લંકા બળી કેમ જાય? આ સોનેની લંકા આને બાળી જ દેવાના એક. અને કોઈ પાણી પધરાઈ ત્યાં છે ને, એ પાણી કે હમાણી હોનેની દુવાઈ ગયા, એ આ સોયની દુવાઈ ગયા. એ કોઈ પાણીમાં હમાય, કોઈ ધરતીમાં હમાય, કોઈ બળી જવાની છે. જો સમજાય ને તો અહીં નજીક સમજવાનું, ક્યાંય આપણે આઘું જોવાનું જ નથી. આ સોનેની નગરી કંઈક ધરતીમાં હમાય છે, કંઈક પાણીમાં હમાય છે, અને કંઈક બાળી દેવાના, બાકી કાંઈ નથી. વસ્તુ સમજાય ને તો અહીં નજીક જ ગોતી લેવાનું. સવા ભગત અમથી પોકાર કર્યો હોય, સુતા સુગર સમેટે આના ઘટમાં સાહેબ બેઠે. સંતો એ પોકારીને ક્યાં કર્યો પોતાની તોલિયા ગુરુ મારા ઘીરે આવ્યા. એ ગુરુ જયારે ઘીરે આવે ને ત્યાં સમજાય ને, આ સુધી ન સમજાય. ત્યાં સત્ય એ જ ગુરુ. સત્ય થઈને સતમાં ખેલો, સતની હોય હવાય. પાળના શરણે રામોપીર ત્યાં સતની આગળ બીજું કઈ છે ને, તો એમાં જ ભળાઈ જવાનું થવા જેવું ક્યાં છે? ભળે થવામાં જિંદગી હોય જાય, ભળે જવામાં શું વાર લાગે? નંદીઓના જો દરિયો થવા હોત ને એ કોઈ ભેજગી થયું હોત ને તો એને વાર લાગે, તો મળે જાય તરત દરિયો. એમ શોર્ટકટ જ રસ્તો લઈ લેવાનો, દોડા મટી જાય એટલે આત્માને ઓળખાણ થઈ જાય એમ માનવાનું. ક્યાંય દોડા ન રહે, કોઈ આશા ન રહે, કોઈ માન સન્માન નથી રહેતા. માન મૂકીને મંડપમાં એને વેદે વખાણ્યા. દશી ઝબુકે એને વેદે વખાણે, જેને માન પાન મૂકી દીધા ને એને વખાણ્યા. એવી વાત જયારે સમજાય તો એમ થાય બરાબર. બીજો હોય જ નહીં, પછી પૂજા પાઠ ન હોય ને એ કહેવાનું, બીજું કઈ નહીં. તો એ છૂટી જવું જોઈએ. પૂજા પાઠ તો આજે ચાલ્યું આવે છે, એમાંથી તો સોડાવે છે. સદગુરુ સત્યનો માર્ગ બતાવે એને સદગુરુ કહેવાય. એ આ 5 પૂજા પાઠમાં સોડાવે છે આપણને, અંધશ્રદ્ધામાં જ સોડાવે છે. ત્યાં પૂજા કરીએ કાંઈ નહીં વળાય, અને તરસ લાગી તારે જ પી લેવાનું. એમાં પૂજા કર્યા તરસ નહીં મટવાની. એમ પૂજા એક પાખંડ છે, એમાંથી આપણને બહાર કાઢે છે, અને સદગુરુ કહેવાય.
એટલે આપણે પોતાને સમજવું જોઈએ. બાકી તો હવ ના કોઈ હવ ક્યાં આવવાના. શિયાળિયું શીમ ભણે તાણા કેટલું ગામ ભેગા તાણવાના, એ તો તાણા ક્યાંય જ રહેવાય નહીં. એમાં નક્કી આપણે કરવાનું. શિયાળિયું એ શીમનું છે, કૂતરું એ ગામનું. એટલે હવ કોઈ હવ ક્યાંય છે એમાં આપણે બેસી રહેવાનું. આપણે નથી શીમમાં રહેવાનું કે આપણે નથી ગામમાં રહેવાનું. તો કે આપણું આ વિશ્વ મારું મંદિર, મારું વિશ્વ રૂપાળું સત્ય સર્જન હારે. અહીંયા નહીં પૂજારી નહીં કોઈ દેવા, અહીંયા પૂજારી દેવ કોઈ છે નહીં. એવું આ વિશ્વ છે, સ્વયં પોતે છે. હવે આવું મંદિર બનવાનું નહીં. હું લેવા એ આપણે ઢબુકડા ઊભા કરવા જોઈએ એમ. અમે જ બસવાનું. ઊભું કરશે તમારે સાફ સફાઈ કરવી જોઈએ. હવે એક કામ જ છે. અને હા, એમાંથી ઊભો કરીને કઈક પાખંડ કરવું છે, વાળા ઊભા કરીને પાખંડ આદરવું હોય તો કરી શકાય, તો કરાય ને કાંઈ કરવાની જરૂર નથી. આ કદાચ એક મંદિર ન હોય ને તો કોઈ ન મિત જાય. અને આ બધા મંદિર હતા ને સફેદનો કાળ પડ્યો ને કોઈ આવ્યું. આ કોરોના આવ્યો, બધા મંદિર બંધ કરવા જોઈએ. આરતી પૂજા બધું બંધ કરવું જોઈએ. કે આ રોગથી બસવું હોય બંધ કરી દીજો. તો નો એ ઓર્ડર કરે કે ભાઈ હવે બધા મંદિર જ જાવ પૂજા પાઠ મોટો કરવા તો આ રોગ જાય. અમુક બંધ કરાયું હતું. અને આપણે નજર સામે આપણે જોયું. ક્યાં તો કહેતી નહીં, આપણે નજરે આ બધું જોયેલું. જે ટાઈમે નહીં ગયો તેથી પૂજા પાઠ બંધ થયો. તો કે પાખંડ હતું. તો પૂજા પાઠ કરવા રોગ જાતા જ માણસ એ કરવા માંડે, દવાખાના ન બાંધે. એટલે સમજાય તો હેલામાં હેલું છે. આમાં સમજવામાં તો કઈ દોડા મટી જવા જોવા. નક્કી આપણે પાસે જ છે, નક્કી પોતા પાસે જ છે. પોતે જયારે ઝવેરી બની જાય એટલે પારખું કરી લે. આત્મીને ઓળખાણ થઈ જાય એટલે પોતે જ ઝવેરી. એને જ પારખી લેવાનું કે આ ભગવાન હાસો છે, આ ભગવાન હાસો, આ માતાજી હાસા, આ ગરુ હાસા. એ પોતે પારક શક્તિ પોતાને મળે. એમ પોતાને નક્કી કરવાનું કે હકીકત સત્ય શું. સત્ય એક જ હોય, અનેક ન હોય. આ ગુરુ તો અનેક છે. દેવગુરુ અનેક છે ને, ધર્મગુરુ અનેક છે. ગુરુ એક હોય. સત્ય ગુરુ છે, સત્ય એ જ ગુરુ. સત્યને જાણવાનું. ખાવા જેવું કઈ છે નહીં. અને થઈ જાય એ મટી જાય, મટી જાય એ જ થઈ જાય. સદગુરુ મહારાજની